ઉર્મિની દાદી મંજુલા હાથમાં લાંબો દંડો લઈને ઘરના દરવાજા ઊભી રહીને ઉર્મી અને પારુલના ઘરે આવવાની રાહમાં ઊભી હોય છે. ઘણીવાર થતા છતાં ઉર્મી અને પારુલ આવતા ના દેખાતા મંજુલા તો ઘરના આંગણામાં આવીને આટા ફેરા મારવા લાગી છે. મંજુલા ના જાણે આ બંને એ મા દીકરી હજી કેટલા નાટકો જોઈ રહી છે. ઘરની બહાર પગ મૂકવા દીધો નહીં કે જાણે પોતાને રાણી સમજી લે છે. મેં તો બહુ જ ના પાડી હતી કે ઉર્મી તને આ નાટકમાં અભિનય કરવાની નહીં શોભે, પણ ના, એની મા પારુલને તો એની દીકરી હવામાં ઉડાડવાનો જાણે કોઈ શોખ ચડી ગયો આવ્યો છે. આવવા તો દે, એ બંને આજ પછી ઘરની બહાર પગ ના મૂકવા દઉં. પણ ક્યાં મરી ગઈ એ બંને જણીએ? એમ કહીને મંજુલા કપાળે હાથ દઈને રસ્તા તરફ તેની નજર કરી જોવા લાગે છે. આ તરફ ઉર્મી તેના નાટક પરાઈનો પ્રથમ નંબર આવવાની ખુશીમાં મીઠાઈ ખરીદીને તેની મા પારુલ સાથે આવતી હોય છે કે તેમને સામે છબીલી મળે છે. છબીલી: ઉર્મી, તું તો કમાલની કલાકાર છે હો. પણ સાચું કહું ઉર્મી, તારા એ અભિનયમાં મને મારી કહાની છુપાયેલી દેખાઈ રહી હતી. મારે તને મળવું જ તો હતું જ, પણ લોકોની ભીડ વચ્ચે તને ત્યાં મળી જ ન શકાયું. સારું થયું કે તું મને રસ્તામાં જ મળી ગઈ. ઉર્મી: અરે છબીલી, પણ તું ક્યારે આવી તારા સાસરિયાથી? છબીલી: હું ગઈકાલે જ આવી હતી અને આજે ફરીથી સાસરે જઈ રહી છું, કેમ કે મને અહીં આવવા માટેની મારા સાસુએ એક જ દિવસની મંજૂરી આપી હતી. હવે વેળાસર ત્યાં ના પહોંચી તો જઈને તેમના મેણાટોણા સાંભળવા પડશે, તો હું હવે જાઉં છું. પારુલ: અરે છબીલી, જરા આ મીઠાઈ તો ખાતી જા. આટલી બધી ઉતાવળ શેની છે? અને ઘણા દિવસો પછી આવી છે તો બે ઘડી એ વાતો તો કરતી જા. છબીલી: ઉતાવળ તો નથી પારુલ માસી, પણ મનમાં ડર છે કે સમયસર આજે નહીં જઈશ તો પછી બીજી વાર એક દિવસ માટે પણ મને પિયર આવવાની મંજૂરી કદાચ નહીં મળે, એટલે જઈ રહી છું. એમ કહીને છબીલીના આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે. ઉર્મી: અરે છબીલી, આમ મન ખોટું ના કર. આજે વેળાસર જઈને પાછી કોક દી ફરી આવી જશે, અને તે પણ 4-5 દિવસ મંજૂરી લઈને. ત્યાં તારે આપણે પછી ખૂબ સારી વાતો કરીશું. છબીલી: ના જાણે એ દિવસ ફરી મારી જિંદગીમાં ક્યારે આવશે. સાચું કહું, અહીંથી જવાની જરાય ઈચ્છા નથી થતી, પણ મજબૂરી છે તો જવું પડશે. ઉર્મી: છબીલી, જોજે ને કોઈ દિવસ તને અહીં આવવા માટે મંજૂરી ફરી જરૂર મળશે, એટલે તું ઉદાસ ના થા અને આ મીઠાઈ ખા. એમ કહીને ઉર્મી છબીલના મોંમાં મીઠાઈ મૂકી દે છે. છબીલી: ઉર્મી, કાશ આ મીઠાઈ જેવી આપણી જિંદગીમાં પણ મીઠાશ હોત તો કેટલું સારું થાત. અહીં તો ડગલે ને પગલે જાણે મેણાટોણાના કડવા ઘૂંટાઓ પીવા પડે છે. હું પણ ખરી છું. તારા આ ખુશીના મોકા પર આવી વાતો લઈને બેસી ગઈ, અને હવે મારે પણ જવું પડશે. પારુલ: સારું છબી, ધ્યાન રાખજે તારું. ત્યારબાદ છબીલી ત્યાંથી જતી રહે છે. ઉર્મી: માં, આ છબીલી પહેલાં કેટલી ખુશ રહેતી હતી, પણ જ્યારથી લગ્ન કરીને સાસરે જતી રહી છે ત્યારથી એને હું જ્યારે જોઉં છું ત્યારે એ હંમેશા ઉદાસ દેખાય છે. પારુલ: ઉર્મી: કેમ કે લગ્ન પછી એક સ્ત્રી જિંદગી જો બદલાઈ જાય છે. આપણે પણ હવે ઘરે જઈએ, નહીં તો તારા દાદી પણ આપણને આંખો કાઢીને બતાવશે. આ તરફ મંજુલા તો આંગણાના આટા ફેરા મારીને થાકી જાય છે, પણ હજી સુધી તેને ઉર્મી અને પારુલ આવતા દેખાઈ જ નથી રહ્યા. મંજુલા: હવે તો હદ થાય છે. ઘરના બધા કામો પણ એમના એમ જ પડ્યા છે, અને બંને મા દીકરીઓ હજી ઘરે આવવાની કોઈ જ પડી નથી. હાય રે, હાય રે, આ મારા પગ પણ આંટા ફેરા મારીને દુખવા લાગ્યા છે. ત્યારબાદ મંજુલા આંગણામાં ખાટલો ઢાળેલો હોય છે, તેના પર બેસીને તેના પગ દબાવવા માંડે છે. ત્યાં જ અચાનક તેને પારુલ આવતા નજરે ચડે છે. મંજુલા: લો, આવી રહી છે મહારાણી. અને તે પણ એકદમ શાંતિથી. આવવા દે, આજે એને સમજાવી જ દઉં કે એ ઘરની મહારાણી નથી. એમ કહીને મંજુલા ખાટલા પરથી ઉઠીને ફરી દરવાજા પાસે જઈને ઊભી રહી જાય છે. ત્યાર પારુલ આવી રહી. હવે દરવાજાની ઘરની અંદર જવાની જ હોય છે કે મંજુલા હાથનો દંડો દરવાજા આગળ કરીને પારુલને ઘરની અંદર જવા રોકે છે. મંજુલા: એ પારુલ, મારા ઘરમાં પ્રવેશતા પહેલાં મારી મંજૂરી લેવી પડે છે, અને જો હું ઘરમાં જવાની મંજૂરી આપું તો જ તારે ઘરની અંદર આવવાનું, નહીંતર બહાર જ પડ્યા રહેવાનું. શું સમજી? પારુલ: પણ શું થયું સાસુજી? મેં કોઈ ગુનો તો નથી કર્યો. મંજુલા: શું થયું એટલે? પાછી મને સામે પૂછે છે. તને નથી ખબર ઘરના બધા કામો એમના એમ જ પડ્યા છે?
તે કોણ કરશે? પારુલ: સાસુજી, પહેલાં મને એ તો કહો કે કયા કામો હજી કરવાના બાકી છે? હું તો વાસણ, કપડાં, સફાઈ અને રસોઈ પણ બનાવીને ગઈ હતી અને હું આવી ગઈ છું. તો જે કંઈ કામ બાકી હશે એ પણ હું હવે કરી લઈશ. અને તમને ભૂખ લાગી હોય તો તમારે જાતે લઈને જમી લેવું જોઈએ. મંજુલા: એટલે આ ઉંમરે પણ મારે કામ કરવાના? તારા ઘરના લોકોએ તને સંસ્કાર આપ્યા છે કે નહીં? પારુલ: એમાં મારા ઘરના વચ્ચે ક્યાંથી આવ્યા? મંજુલા: જોયું, પાછી સામે બોલે છે. ખબરદાર જો હવે એકદમ એક શબ્દ પણ બોલી તો. પારુલ: મને ઘરની અંદર જવા દો સાસુજી. એમ કહીને પારુલ ઘરની અંદર જવા માટે મંજુલાએ આડો કરેલો દંડો જરા હટાવે છે. મંજુલા ગુસ્સામાં આવીને પારુલને તેજ દંડાથી મારવા માટે દંડો ઉઠાડે છે કે ત્યાં જ કોઈ આવીને દંડો પકડી લે છે. વાંચક મિત્રો, મંજુલાએ પારુલને મારવા માટે ઉપાડેલો દંડો કોણે આવીને પકડી લીધો હશે? શું થશે આગળ? એના માટે વાંચતા રહો પરાય. વધુ આવતા ભાગમાં જો આપણે આ ભાગ પસંદ આવ્યો હોય તો અમને મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો, કે જેથી કરીને આગળના ભાગની નોટિફિકેશન આપને મળતી રહે. થેન્ક યુ દોસ્તો.